હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે હું આખા વર્ષ માટેનું અથાણું બનાવું છું, તો એની રેસીપી હું તમારી સાથે શેર કરીશ। મેં અહીંયા અથાણા માટે રાજાપુરી કેરી લીધેલી છે, તો હું આ કેરીનું અથાણું બનાવું છું રાજાપુરીનું। તો ચાલો આજે હું મારા આખા વર્ષનું જે અથાણું બનાવું છું તે જ રીતે આજે બનાવીશ, તેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ। તો ચાલો આજે આપણે અથાણાની રેસીપી બનાવીએ। મેં અહીંયા રાજાપુરી કેરી લીધેલી છે અથાણા માટેની, અને મેં કેરી 1 કિલા ઉપર 1.25 કિલો જેટલી કેરી છે। આ કેરીને આપણે પેલા છાલ ઉતારી લેશું। તડકા છાયાનું અથાણું બનાવવાનું છે। આ રીતે મેં કેરીની છાલ ઉતારી લીધેલી છે, અને હું આનું ખમણ કરવાની છું। તમારે બટકા કરવા હોય તો તે પણ કરી શકો। હું 2 કેરીનું ખમણ કરીશ અને 1 કેરીના નાના બટકા કરીશ। તમને જે પસંદ હોય તે તમે કરી શકો। ખમણ પસંદ હોય તો ખમણ પણ કરી શકો, અને બટકા પસંદ હોય તો નાના મોટા તમને જેવી સાઈઝ પસંદ હોય તેવી સાઈઝના કરી શકો। અને જ્યારે આપણે કેરીની પસંદગી કરીએ ત્યારે કેરી સરસ કઠણ હોય તેવી જ કેરી અથાણા માટે લેવાની છે। પોચી કેરી હશે તો તમારા આખા વર્ષનું અથાણું બગડશે। એટલે કેરી જ્યારે આપણે લઈએ ત્યારે સરસ તાજી અને સરસ કઠણ હોય તેવી કેરીની પસંદગી કરવી। હું આ રીતના ખમણીએથી, આ જાડું ખમણ છે તે ખમણથી હું 2 કેરીને ખમણી લઈશ, અને 1 કેરીના નાના ટુકડા કરી લઈશ। હું આ કેરીને ખમણી લઈશ। આ રીતનું ખમણ બનાવીને તૈયાર કરી લેવાનું છે। તમે જોઈ શકો છો મેં આ રીતે ખમણ કરીને તૈયાર કરી લીધેલું છે। મેં 2 કેરીનું ખમણ કરેલું છે। હું આ 1 કેરીના નાના કટકા કરી લઈશ। તમને જેવા પસંદ હોય તેવા તમે કરી શકો, નાના મોટા ગમે તેવા। હું અત્યારે સાવ નાના જ કરીશ, નાના આવડા જ બટકા કરીશ, કેમ કે અમને નાના નાના પસંદ છે। અને આ ચાસણીમાં જશે અને સુકાશે ત્યારે કઈ બહુ નાના નહીં થાય, માપે જ થશે। આ રીતે હું નાના ટુકડા બધાના કરી લઈશ। તમને જેવી ઈચ્છા હોય નાના મોટા તેવા ટુકડા તમે કરી શકો। મેં અહીંયા અડધી જ કેરીના બટકા કરેલા છે। કમલેશે આવી અને મને બટકા ના કરવા દીધા, એ કે ખમણ જ ખાવાની મજા આવે છે, એટલા માટે મેં બધું ખમણ કરી નાખ્યું, અને અડધી કેરીના મેં આ રીતે નાના ટુકડા કરી લીધેલા છે। આ બધું આપણે મિક્સ કરી દેવાનું છે, અલગ અલગ કઈ નથી રાખવાનું। આમાં અત્યારે હું 2 ચમચી જેટલું નિમક નાખીશ, અને 1 ચમચી જેટલો હળદર પાવડર। આપણે જે મસાલા આમાં ઉમેરીએ તે અત્યારે આપણે નવા મસાલા કરેલા હોય તે જ અથાણામાં ઉમેરવાના, અને આપણે આને મિક્સ કરી લેશું। આપણે આને સુકવવાની કે કાંઈ ઝંઝટ નથી કરવાની, આપણે આને થોડીક વાર આમાં રહેવા દેશું, ને પછી આમાં આપણે ખાંડ નાખી દેશું। તમે ખાંડ પણ નાખી શકો અને સાકર પણ નાખી શકો। આપણે નિમકને અને હળદર પાવડરને સારી રીતે આમાં મિક્સ કરી લેવાનો। હવે આ મિક્સ થઈ ગયું છે, હવે આપણે આને 15 થી 20 મિનિટ સુધી રહેવા દેશું આમનું। મેં આમાં નિમક અને હળદર નાખી અને 20 મિનિટ સુધી એને રાખેલું હતું। હવે આપણે આમાંથી બધું જે આ કેરીનું પાણી બહાર નીકળ્યું છે તે આપણે આને દબાવી અને બધું પાણી કાઢી લેવાનું છે। આ રીતે જેટલું દબાવીને નીકળે તેટલું આપણે કાઢી લેશું। આપણે આને વાસણમાં મૂકતા જશું। જોઈ શકો છો આમાંથી બધું પાણી સરસ નીકળી ગયું અને કેરી સરસ કોરી થઈ ગઈ। આ રીતે હું આ બધાનું પાણી બહાર કાઢી લઈશ। આ રીતે મેં કેરીમાંથી બધું પાણી કાઢી લીધેલું છે, અને આ પાણી આપણે બહાર કાઢી લીધું। આ પાણી સરસ કેરીનું ખાટું પાણી હોય છે। આપણે આમાં કેળા કે પછી ગરમોર કે ગમે તે આપણે આછીએ ત્યારે આ કેરીનું પાણી આપણે એમાં નાખીએ તો તે આખું વરસ સરસ એવી ને એવી રહે। તો આપણે આને મૂકી દેશું સાઈડમાં, અને જે આપણે આ કેરી નીચવેલી છે તે આમાં લઈ લેશું। હવે મેં અહીંયા 1/4 કિલો ખાંડ લીધેલી છે। 1.25 કિલો કેરી હતી એની સામે મેં 1/4 કિલો ખાંડ લીધેલી છે। આપણે ખાંડ આમાં ઉમેરી દેવાની છે, અને આપણે ખાંડને આમાં મિક્સ કરી દેવાની છે। હવે આ ખાંડામાં સરસ મિક્સ કરી લીધેલી છે, અને હવે આપણે આને છે ને અત્યારે મેં સાંજે ખાંડ નાખેલી છે, અને સવાર સુધી આપણે રાખશું। અને આને જ્યારે આપણે ટાઈમ મળે ત્યારે આમાં ચમચો આપણે હલાવતા રહેવાનું, ચમચેથી આમ મિક્સ કરતું રહેવાનું, જેથી કરી અને ખાંડ બધી સરસ ઓગળી જાય। તો આને આખી રાત હું આમને રહેવા દઈશ, અને સવારે પછી આપણે ખાંડ ઓગળી જાય પછી આપણે તેને તડકે મૂકવા જવાનું છે। આપણે આમાં મેં સાંજે ખાંડ નાખેલી હતી, અત્યારે તમે જોઈ શકો છો સાવ ઓગળી ગઈ છે। આપણે ખાંડ સાવ ઓગળી જાય પછી જ આપણે તેને તડકે મૂકવા જવાનું છે,
સેજે હોય ત્યાં સુધી આપણે તેમાં તડકે મૂકવા જવાનું નથી. તમે જોઈ શકો છો સાવ ખાંડ ઓગળી ગયેલી છે. આપણે આને કોઈ આછું કપડાથી છે ને સરસ કવર કરી દેવાનું અને પછી તડકે મૂકી દેવાનું. અને જો આમાં ખાંડ હશે, ખાંડના દાણા જે હશે ને તમે તડકે મૂકી આવશો તો તે ખાંડ પછી ઓગળશે. ખાંડ બધી સાવ ઓગળી જાય પછી જ આપણે આને તડકે મૂકવા જાવ. આ રીતે મેં એને ચૂંદડીથી સરસ ટાંકી દીધેલું છે. ચૂંદડી બાંધી દેવાની. જે આપણે ચૂંદડી કે કપડું કે ગમે તે બાંધીએ તે સરસ આછું હોય તેવું બાંધવાનું, જેથી કરીને ચાસણી ફટાફટ આવી જાય. આને હવે હું તડકે મૂકી આવીશ. અહીંયા મેં અથાણામાં નાખવા માટે ગુંદા લીધા છે. ગુંદા આપણે દોઢ કિલા જેટલા ગુંદા લીધા. તમને જેટલા નાખવા હોય એટલા તમે લઈ શકો. મેં અત્યારે 1.5 કિલા ગુંદા લીધેલા છે. આને આપણે બાફી લેવાના છે. અહીંયા મેં ઢોકળિયામાં પાણી લીધેલું છે. આપણે આને વરાળે બાફશું ગુંદાને. ઉપર ડીશ મૂકી અને આ બધા ગુંદા આપણે આમાં, અને ગુંદા હંમેશા સરસ મોટા હોય અને તાજા હોય તેવા જ ગુંદા લેવાના અથાણા માટે. આ ગુંદા મેં આમાં નાખી દીધા. હવે આપણે આને વરાળે બફાવા દેશું અને આપણે 15-20 મિનિટ બફાવા દેશું. પછી ચેક કરી લેશું કેવા બફાણા. આ રીતે આપણે ગુંદાને બાફી લેવાના છે. એકદમ સાવ નથી બાફવાના, થોડા કચકચરા બાફી લેવાના, ફાટે નહીં એ રીતે બાફી લેવાના છે. આ રીતે હવે આપણે આને એક વાસણમાં કાઢી લેશું. આ ગુંદા બફાઈ ગયા છે અને મેં એક વાસણમાં કાઢી લીધેલા છે. હવે એમાં હું 2 ચમચી જેટલું નિમક નાખી અને આપણે થોડુંક ઠંડુ થવા દેવાનું. સીધું ગરમ ગરમ નહીં નાખવાનું. ને 1 ચમચી આખી મોટી ભરીને હળદર પાવડર. ને હવે આપણે એમાં જે આપણે કેરીનું પાણી, કેરી જયારે આપણે નીચે વીતી ને નીકળ્યું હતું ને એ પાણી હવે આપણે આમાં નાખીશું. એ પાણી રાખી જ દેવાનું. જયારે આપણે કેરીનું પાણી નીકળે ને, આપણે કેરીનું પાણી નાખશું એટલે સરસ એની ચીકાશ બધી નીકળી જશે ગુંદાની. હવે આને આપણે 1 દિવસ સુધી આપણે આમાં રાખશું. આજે સવારે નાખ્યું, સાંજ સુધી આપણે ગુંદાને રહેવા દેશું અને આને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું, જેથી કરીને બધા ગુંદામાં સરસ કેરીનું પાણી ચડી જશે અને સરસ નિમક વાળા પણ થઈ જશે. આપણે આને 1 દિવસ તડકે રાખેલું હતું. પછી આપણે પાછું સાંજે લઈ આવીએ અને પાછું સવારે જઈએ ત્યારે ચમચોથી હલાવી અને પાછું મૂકવા જવાનું. તમે જોઈ શકો છો 1 જ દિવસમાં ચાસણી સરસ ઘટ થવા માંડી છે. પણ આપણે ગુંદા આમાં નાખવાના છે. ગુંદા નાખીશું ને એટલે પાછી ચાસણી ઢીલી થઈ જશે. અને પાછું સારી રીતે સરસથી મિક્સ કરી અને પછી આપણે પાછી એને ધાબા ઉપર તડકે મૂકી આવવાનું. હવે હું આને બાંધી અને આજે પાછું મૂકી આવીશ ધાબા ઉપર. મેં જે કાલે ગુંદા બાફી અને આપણે એને કેરીના પાણીમાં નાખેલા હતા એને મેં સાંજે કાઢી લીધા હતા અને પછી પંખા નીચે આ રીતે સૂકવી દીધા હતા. હું તમને એ વિડીયો બતાવતા હું આજે નથી એટલે હું તમને ના બતાવી શકી કે પાણીમાંથી કાઢીને સૂકવવાના. ખાલી પાણીમાંથી કાઢી નિતારીને પછી આપણે આ રીતે કાગળ ઉપર સૂકવી દેવાના, જેથી કરીને એનું પાણી બધું સુકાઈ જાય. આ રીતે આપણે આટલા જ સૂકવવાના છે, બહુ સુકાવા નથી દેવાના. ને હવે આપણે છે ને આના ઉપરના જે ટોપકા હોય એ કાઢી લેવાના છે. આ રીતે હું બધાયના ટોપકા કાઢી લે. ઉપરની એના જે ઓલા હોય ઉપરનો ભાગ એ તે કાઢી લેવાનો છે. આપણે એકદમ સાવ સુકાવા નથી દેવાના છે. આપણે ગોળ કેરીનું અથાણું કરીએ એમાં આપણે ગુંદાને સાવ સુકાવા દઈએ, આમાં સાવ સુકાવા નથી દેવાના. આ રીતે ગુંદા આપણે કરીશું તો ગુંદા સરસ એકદમ પોચા બનશે ને તમારા આખું વરસ સરસ એવા ને એવા પોચા ને પોચા જ રહેશે. આ રીતે હું બધાના ઉપરનો ભાગ છે તે કાઢી લઈ. હવે આ રીતે મેં બધાના ઉપર જે ભાગ હોય તે કાઢી લીધેલો છે. આ બધાનો ભાગ નીકળી ગયો. આપણે આને જે ચાસણી આપણે મૂકી હતી એમાં નાખી દેશું. આપણે આને 1 રાત સુધી સૂકવેલા હતા અને સવારે હવે હું એને ચાસણીમાં નાખી દઉં. હવે જે આપણે આ તડકે ચાસણી મૂકેલી હતી એના 2 દિવસ થયા. હું 3જા દિવસે ગુંદા એમાં નાખું છું. જો આ ચાસણી સરસ ઘટ થઈ ગઈ છે, પણ આપણે ગુંદા નાખીશું એટલે ચાસણી પાછી મૂકશે. કેમ કે ગુંદામાં પાણી ન ભાગો એટલે પાછું પાણી થઈ જશે. હવે આ બધા ગુંદા હું આમાં નાખી દઉં. હવે આ ગુંદા મેં આમાં બધા ઉમેરી દીધા. હવે આપણે આને આને મિક્સ કરી દેશું અને મિક્સ પોલા હાથે જ કરવાનું, બહુ નહીં કરવાનું, નહીતર હજી ગુંદા છે ને પોચા છે, ભાંગી જશે. ગુંદા મેં અત્યારે 1.5 કિલા જેટલા લીધેલા છે. તમને જેટલા પસંદ હોય એટલા નાખી શકો. અને મેં કેરીનું ખમણ કરેલું છે. તમારે ખમણ ના કરવું હોય ને બટકા કરવા હોય તો એ પણ કરી શકો. એ આપણે પસંદગીની જે પસંદ હોય તે કરી શકીએ. અને આ રીતે સેજ પ્રેસ કરી દેવાનું, જેથી કરીને ચાસણીનો ભાગ છે એ સરસ ઉપર આવે. ગુંદા છે એટલે ચાસણી થોડીક આપણી આવી ગલી છે. ગુંદા આવશે એટલે પાછી ચાસણી સરસ પાણી થઈ જશે એટલે બધું મિક્સ થઈ જશે. થોડી વાર થશે ને એટલે અત્યારે તમે જોઈ શકો છો અત્યારે ચાસણી
માપે જ છે. હવે હું આને ટાંકી અને પાછું તડકે મૂકી આવી. હવે મેં આ અથાણાને કાલે ગુંદા નાખી અને આપણે તડકે મૂકેલું હતું. એક દિવસ તડકે રાખ્યું, ત્યારે સાંજે મેં એને હલાવેલું નતું, અત્યારે સવારે હું એને હલાવીશ. અને તમે જોઈ શકો છો આ રીતે ગુંદા સરસ સુકાઈ ગયા છે. આપણે આટલા જ એને સુકાવા દેવાના છે. તમને બતાવું આ રીતે સુકાઈ જાય ગુંદો. એટલે હવે આ ગુંદાને આપણે એક વાસણમાં કાઢી લેશું. હવે આપણે આને તડકે નથી મૂકવાના. આ રીતે સરસ એકદમ પોચો ગુંદો રહેશે અને બગડશે પણ નહીં. સપોચો છે ને ગુંદો. હવે આવા જેટલા ગુંદા સુકાઈ ગયા છે એટલા આપણે એક તપેલીમાં કાઢી લેશું. આવી રીતે જેટલા સુકાઈ ગયેલા હોય એટલા જ લેવાના. જે સેજજી પોચા હોય ને વધારે ના સુકાણા હોય આપણે એને રેવા દેશું હજી એક દિવસ. આ રીતે આવી રીતના સુકાઈ ગયા હોય એવા ગુંદા આપણે બહાર કાઢી લેવા. અને આ ગુંદો સરસ પોચો એવો ને એવો જ રહેશે. સાવ ખાવામાં એકદમ પોચો રહેશે. જે ઓલા ચવડ થઈ જાય એવા ચવડ નહીં થાય આ ગુંદો. હું તમને એક ગુંદો ખોલીને પણ બતાવું. તમે જોઈ શકો છો આમાં જરીય ચીકાશ નથી અને એકદમ પોચો ગુંદો, જરા પણ ચીકાશ છે નહીં ગુંદા. તમે જોઈ શકો છો મેં આટલા ગુંદા બહાર કાઢી લીધેલા છે. આવી રીતના સરસ થઈ ગયા છે આ ગુંદા સુકાઈને. જો હજી આમાં મેં ઘણા ગુંદા રાખેલા છે ને આ રીતના આવા મોટા અને પોચા છે એ ગુંદા હજી આપણે આમાં રાખશું. આપણે આને સારી રીતે આ રીતે મિક્સ કરી લેશું અને પછી આને તડકે મૂકી આવશું. પછી આ બધા ગુંદાને આપણે એક દિવસ રહેવા દેશું. અને જે આપણે આ ગુંદા કાઢેલા છે એને આખડી હું આમ રહેવા દઈશ. થોડી વાર પછી બોરામાં ગુંદા નાખી દઈશું જેથી કરીને તે સરસ એકદમ. હવે આ અથાણાની રેસીપી આપણે આગળના વિડીયોમાં જોશું, કેમ કે આ વિડીયો લોંગ થઈ જતો હતો એટલા માટે મેં 2 ભાગ કરેલા છે. એક ભાગમાં આપણે આ બતાવેલી છે ને અધૂરી રેસીપી છે એ આપણે બીજા ભાગમાં જોશું.